વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ચલો, તો આપણે કાલે પહેલા ચેપ્ટરની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કેમ થયો એના વિશે આપણે વાત કરી હતી. આજે એ વાતને આગળ ધપાવીએ. તો પહેલો ચેપ્ટર છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ઇતિહાસ. એની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એની અંદર આપણે આજે જે વાત કરવાની છે એ વાત પ્લાસીના યુદ્ધની કરવાની છે. તમે નામ સાંભળ્યું હશે પ્લાસીના યુદ્ધ વિશે ઘણું બધું. તો પ્લાસીનું યુદ્ધ પરીક્ષામાં તમને પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકનો પૂછી શકાય 3 માર્ક્સ માટે. તો યાદ રાખજો, સૌથી પહેલાં પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો પ્લાસીનું યુદ્ધ છે એ ઈસવીસન 1757. યાદ રાખજો, ઈસવીસન 1757. એ 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા, બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. આ પહેલો મુદ્દો યાદ રહી ગયું. કોની વાત થાય છે? પ્લાસીના યુદ્ધની. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 1757માં. કોની વચ્ચે થયું? તો બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે. આ પહેલી વાત. નંબર 2, હવે આ જે સિરાજ ઉદ દૌલા છે એ સિરાજ ઉદ દૌલા ઉતાવળિયો સ્વભાવનો હતો. એટલે કોઈ પણ નિર્ણય લે કે કોઈની સાથે વાત કરવી હોય તો ગમે મનમાં આવે એમ વાત કરી નાખે, બોલી નાખે, જલ્દી નિર્ણય લઈ લે. યાની કે ઉતાવળિયો સ્વભાવનો હતો. એટલા માટે રાજ્યમાં એના ઘણા બધા વિરોધીઓ ઊભા થયા. બરાબર ને? દરેકને આપણે ગમે તેમ વાત કરીએ તો સામેવાળાને સારું નથી લાગે ને, વિચાર્યા વગર વાત કરીએ તો. એનો સ્વભાવ એવો હતો, ઉતાવળિયો સ્વભાવ હતો. અને ઉતાવળિયા સ્વભાવને કારણે એના શું થયા? વિરોધીઓ પેદા થયા રાજ્યમાં. તો બીજો મુદ્દો એ પોઈન્ટ નંબર 1, પ્લાસીનું યુદ્ધ 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું. પોઈન્ટ નંબર 2, આ બંગાળનો નવાબ સ્વભાવનો કેવો હતો? ઉતાવળિયો હતો. અને એના કારણે શું થયું? એના વિરોધીઓ પેદા થયા. આ બીજી વાત. ત્રીજી વાત આપણે કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપણા ભારત ઉપર શાસન કરવું હતું, રાજ કરવું હતું, વર્ચસ્વ જમાવવું હતું. એટલા માટે એણે સલામતીનું બહાનું કાઢ્યું, સુરક્ષાનું બહાનું કાઢ્યું. અને જે ફોર્ટ વિલિયમ બંગાળામાં જે કોલકાતા આવેલો હતો, એનું જૂનું નામ ફોર્ટ વિલિયમ હતું. એ ફોર્ટ વિલિયમ ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કિલ્લેબંધી કરી. હજી આખા ચારે બાજુ છે એ કિલ્લેબંધી કરી ફોર્ટ વિલિયમ ઉપર. બરાબર છે? તો આ વાત સમજજો. કોણે કરી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. શાના માટે? તો કે સુરક્ષાના બહાનું. આમ હકીકતની અંદર બહાનું હતું સુરક્ષાનું, એને જમાવતું તો વર્ચસ્વ, પણ એ સુરક્ષાના બહાના હેઠળ આજે ફોર્ટ વિલિયમ કોને કહેવાય? તો કે કલકત્તા. એના ઉપર શું કરી? કિલ્લેબંધી કરી. અરે સિરાજ ઉદ દૌલાને ખબર પડી ગઈ કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નિયત બરોબર નથી, એના મનમાં કંઈક પાપ છે. એટલા માટે સિરાજ ઉદ દૌલાએ એને કિલ્લેબંધીને શું કરી? તોડી નાખી. આ ત્રીજો મુદ્દો યાદ રહેશે. બરાબર છે? કિલ્લેબંધી કોણે કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. બરાબર છે? સુરક્ષાના બહાના હેઠળ કોને કિલ્લેબંધી કરી? તો ફોર્ટ વિલિયમ. ફોર્ટ વિલિયમનું નામ શું? તો કોલકાતા. એના ઉપર કિલ્લેબંધી કરી. અને સિરાજ ઉદ દૌલા એની આ નિયત જાણી ગયો, એટલા માટે આ કિલ્લેબંધીને શું કરી નાખી? તોડી નાખી. હવે શું થયું? ને પોઈન્ટ નંબર 4માં તો કે ત્યાં તે વખતે
એ બધી માહિતી ખબર પડી ગઈ ચેન્નઈના ગવર્નરને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખબર પડી ગઈ કે ભાઈ આ સિરાજુદ્દૌલા છે એને તો કિલ્લેબંધી તોડી નાખી છે. એટલા માટે એ જે ચેન્નઈનો ગવર્નર છે એ ત્યાંનો જે રોબર્ટ ક્લાઇવ, નામ મારી પાછું યાદ રાખવું પડશે. મેં તમને કીધું હતું કે નામ તમને યાદ રાખવા પડશે ઘણા બધા, બરાબર ને? આપણે મિત્રોને કે મેં તમને કીધું છે કે નામ કોઈને આપી દેવાનું અને પછી એના નામથી બોલવાનું. તો એ જે રોબર્ટ ક્લાઇવ છે એ રોબર્ટ ક્લાઇવને એક નાનકડું લશ્કર મોકલાવ્યું. આજે તો એને ખબર પડી ગઈ કે ભાઈ આને તો તોડી નાખ્યું છે, એટલા માટે એક નાનકડું લશ્કર મોકલાવ્યું. કોણે મોકલાવ્યું? ચેન્નઈનો ગવર્નર. આજે કોને મોકલાવ્યું? તો રોબર્ટ ક્લાઇવને સલામતી માટે, આજે એની રક્ષા કરવા માટે એ મોકલાવ્યું નાનકડું લશ્કર. તો એ વાત છે રોબર્ટ ક્લાઇવ તે વખતે હતો આજે બંગાળાનો અંદર ગવર્નર. તો એ ચેન્નઈનો ગવર્નર છે એને નાનું લશ્કર મોકલાવ્યું. આગળની વાત કરીએ તો હવે રોબર્ટ ક્લાઇવ છે એ રોબર્ટ ક્લાઇવ ની આપણે આગળ વાત કરીએ તો હવે એ સિરાજુદ્દૌલા તે વખતે પણ તાકાતવાળો હતો, અંગ્રેજોના લશ્કર સામે લડી શકે તેવો હતો. અંગ્રેજોને ખબર હતી. શું ખબર હતી? કે આ સિરાજુદ્દૌલાને હરાવવો એ અઘરો છે, મુશ્કેલ છે, હરાવી શકાય તેમ નથી. એટલા માટે અંગ્રેજોએ શું કર્યું? તો એક બહાનું કાઢ્યું, અને કાવતરું ઘડ્યું. સોરી, અંગ્રેજોએ શું કર્યું? કાવતરું ઘડ્યું, ષડયંત્ર ઘડ્યું. કોના વિરુદ્ધ? તો કે સિરાજુદ્દૌલા વિરુદ્ધ. સિરાજુદ્દૌલા વિરુદ્ધ કાવતરું ઘડી અને ત્યાંનો જે સેનાપતિ હતો સિરાજુદ્દૌલાનો નામ છે મીર જાફર. એ મીર જાફરને લાલચ આપી. શેની લાલચ આપી ખબર છે? તો કે તું યુદ્ધ, અમે તારા સામે યુદ્ધ કરશું, તું યુદ્ધમાં હારી જજે, નિષ્ક્રિય છે, અમે બાબાજે તને છે એ શું કરાવી દઈશું? તો કે અમે તને છે ને એ ત્યાંનો છે એ નવાબ બનાવી દઈશું બંગાળાનો, તું હારી જજે. એવો ષડયંત્ર વાજે ઘડવામાં આવ્યું. અંગ્રેજોએ ષડયંત્ર ઘડ્યું અને ત્યાંનો એક શેઠ અમીચંદ હતો, એને 30 લાખ રૂપિયાની લાલચ આપવામાં આવી અને બીજા અનેક લોકોને લાલચ આપવામાં આવી. શેના માટે? કે યુદ્ધમાં હારી જવા માટે. કોની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો? પ્લાસીના યુદ્ધની. પ્લાસીનું યુદ્ધ, બરાબર છે. કોની વચ્ચે થયું? તો સિરાજુદ્દૌલા ને અંગ્રેજો વચ્ચે. ક્યારે થયું? 1757માં. સિરાજુદ્દૌલા કેવા સ્વભાવનો હતો? ઉતાવળિયા સ્વભાવનો. એટલા માટે એના રાજ્યમાં ઘણા બધા વિરોધી પેદા થયા. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરક્ષાના બહાના હેઠળ આજે ફોર્ટ વિલિયમની શું કરી? કિલ્લેબંધી કરી. એ કિલ્લેબંધીને કોણે તોડી નાખી? તો કે સિરાજુદ્દૌલાએ તોડી નાખી. આજે એટલા માટે ચેન્નઈના ગવર્નરને શું મોકલ્યું? તો એક નાનકડું લશ્કર મોકલ્યું. કોને? તો રોબર્ટ ક્લાઇવને. બરાબર છે. પણ સિરાજુદ્દૌલા તાકાતવાળો હતો, એને ખબર હતી અંગ્રેજોને કે એને હરાવવું બહુ મુશ્કેલ છે. એટલા માટે એને શું કર્યું? કાવતરું ઘડ્યું. કાવતરામાં શું કર્યું? તો કે સિરાજુદ્દૌલાનો શું હતો? સેનાપતિ. નામ શું? મીર જાફર. એને શું કર્યું? તો કે એને લાલચ આપી. શેની લાલચ આપી? તો કે એને નવાબ બનાવી દેવાની લાલચ આપી. અને બીજા શેઠ અમીચંદ હતો, એને 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી અને બીજા અનેક લોકોને એ લાલચો આપી અને એક કાવતરું, યુદ્ધમાં હારી જવાનું કાવતરું ઘડવામાં આવ્યું. હવે મીર જાફર જે રોબર્ટ ક્લાઇવ છે હવે યુદ્ધની તૈયારી કરી, બરાબર છે. તો બંગાળા ઉપર યુદ્ધ કર્યું, બહાનું કાઢ્યું કે આ જે સિરાજુદ્દૌલા છે પ્રજાને હેરાન કરે છે, કનડગત કરે છે, તકલીફ આપે છે. એટલા માટે એ રોબર્ટ ક્લાઇવ જે છે એનો કનડગત કરે છે, એ બહાનું કાઢી અને 1757માં યુદ્ધ જાહેર કર્યું. કોણે? રોબર્ટ ક્લાઇવે. કોની સામે? તો કે સિરાજુદ્દૌલા સામે. આજે બંગાળામાં જે યુદ્ધ જાહેર કર્યું 1757માં. હવે તમને બધાને ખબર છે કે કાવતરું ઘડેલું હતું, નક્કી થયેલું હતું, સેનાપતિ તો ફૂટેલો હતો મીર જાફર. એટલા માટે સેનાપતિ છે એ નિષ્ફળ ગયો. એને લડાઈ લડી જ નહીં, એકદમ નિષ્ક્રિય બની ગયો. એના સૈનિકોને પણ ના પાડી દીધી તમે એટલું બધું લડજો નહીં,
અને માત્ર અડધા દિવસમાં જ યુદ્ધ પૂરું થઈ ગયું. માત્ર અડધા દિવસમાં જ યુદ્ધ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. બાજે સિરાજુદ્દૌલા હારી ગયો. હા, યાદ રાખજો, બરાબર છે. અને સિરાજુદ્દૌલા હારી ગયો એટલા માટે યાદ રાખો. હવે થયો શું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે બંગાળાની જે 24 પરગણાની જે જાગીર છે, આ નામ ખાસ યાદ રાખજો, 24 પરગણાની જાગીર મળી. કોને? અંગ્રેજોને. શું કામ મળી? તો એ લોકો યુદ્ધ જીતી ગયા એટલે બંગાળા ઉપર એનો વર્ચસ્વ આવી ગયો. એટલા માટે અહીંયા જે 24 પરગણાની જાગીર મળી અને મીર જાફરને શું બનાવી દેવામાં આવ્યો? નવાબ બનાવી દેવામાં આવ્યો. એની શરત હતી એ મુજબ, બરાબર છે. પછી તમને કહે છે આવી રીતે, બરાબર છે, પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો. એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય છે કે કયા યુદ્ધથી અંગ્રેજ સત્તાનો પાયો નખાયો ભારતમાં? તો જવાબ આવશે પ્લાસીના યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો શું નખાયો? પાયો નખાયો, કંપની સત્તાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો પ્લાસીનો યુદ્ધ. બરાબર, એકદમ વ્યવસ્થિત યાદ કરી લેજો. ફરી એક વખત સમજાવવાનું તમને બધાને પ્રયત્ન કરું છું કે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું, ક્યારે થયું? તો 1757માં. કોની વચ્ચે? તો કે નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. બાજુ નંબર 2 કે સિરાજુદ્દૌલા કેવા સ્વભાવનો હતો? ઉતાવળે સ્વભાવનો હતો. એટલા માટે એના શું થયા? વિરોધીઓ પેદા થયા, બરાબર છે. પછી તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ સલામતીનું બહાનું કાઢી અને ફોર્ટ વિલિયમ છે કોલકાતા છે એના ઉપર શું કરી? કિલ્લેબંધી કરી. કોણ જાણી ગયો? સિરાજુદ્દૌલા જાણી ગયો. એટલે એને કિલ્લેબંધીને શું કરી? તોડી નાખી. આ સમાચાર ક્યાં પહોંચી ગયા? ચેન્નઈમાં. ચેન્નઈના ગવર્નરને પહોંચી ગયા. ચેન્નઈના ગવર્નરે શું કર્યું? તો રોબર્ટ ક્લાઇવને નાનું એક લશ્કર મોકલી આપ્યું. રોબર્ટ ક્લાઇવને ખબર હતી કે ભાઈ આ સિરાજુદ્દૌલા એમ હારે એમાં છે નહીં, શક્તિશાળી છે. એટલા માટે સિરાજુદ્દૌલા વિરુદ્ધ એ લોકોએ શું કર્યું? તો જે એક કન્નડગત કાવતરું ઘડી અને એના સેનાપતિને છે લાલચ આપી. સેનાપતિનું નામ શું? મીર જાફર. એને શેની લાલચ આપી? તો કે નવાબ બનાવી દેવાની. અને છે શેખ અમીચંદ છે એને 30 લાખ રૂપિયાની પણ લાલચ આપી. આમ કરીને એક કાવતરું ઘડવામાં આવ્યું. પછી રોબર્ટ ક્લાઇવે છે એક પ્રજાને જે સિરાજુદ્દૌલા કન્નડગત કરે છે, હેરાન કરે છે, એ બહાનું કાઢી એની સામે 1757માં શું કર્યું? યુદ્ધ જાહેર કર્યું. પહેલેથી નક્કી હતું, પહેલેથી ષડયંત્ર હતું. એટલા માટે મીર જાફર શું રહ્યો? નિષ્ફળ રહ્યો, બરાબર છે. અને સિરાજુદ્દૌલા શું થઈ ગયો? હારી ગયો. અને યુદ્ધમાં એ યુદ્ધ અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. યુદ્ધ પૂરો થઈ ગયો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને છે બંગાળાની છે 24 પરગણાની જમીન એ જાગીર મળી ગઈ. યાદ રાખજો, બરાબર છે. અને મીર જાફરને શું બનાવી દેવામાં આવ્યો? નવાબ બનાવી દેવામાં આવ્યો. આવી રીતે ભારતમાં કંપની સત્તાનો શું નખાયો? પાયો નખાયો, બરાબર છે. તો પ્લાસીના યુદ્ધથી કંપની સત્તાનો પાયો નખાયો, યાદ રાખજો. તો આ હતું પ્લાસીનું યુદ્ધ. હવે વાત થાય છે બક્સરનું યુદ્ધ. એક બીજો યુદ્ધ થયો અંગ્રેજો અને ભારતના લોકો વચ્ચે. ભારતના નવાબો હતા ત્યારે, રાજાઓ હતા એની વચ્ચે. તો બીજો યુદ્ધ બક્સરનું યુદ્ધ થયું. તો બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયો ને ક્યારે થયું? તો 1764માં થયું. વાંચો અહીંયા કોની વચ્ચે થયું ને એ લિસ્ટ બહુ લાંબો છે, એ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ અને અવધનો નવાબ, આ ત્રણ ભેગા. મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ અને અવધનો નવાબ, આ ત્રણેયનો સૈનિક, યાની કે સંયુક્ત લશ્કર. આ ત્રણેયના સંયુક્ત લશ્કર. કોના? ફરી એક વખત, મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ અને અવધના રાજા, અવધનો નવાબ. બાકી એ ત્રણેયનો સંયુક્ત લશ્કર અને અંગ્રેજો સામે. કોણ? અંગ્રેજો. એની વચ્ચે યુદ્ધ થયું બક્સરના મેદાન ઉપર થયું. બાકી 1764માં. હા, એક વાત, ક્યારેક એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ જાય કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું, યાદ રાખજો. હવે અહીંયા વાત એ હતી
કે તમને બધાને ખબર છે કે ભાઈ મીર કાસિમને છે મીર બરાબર છે મીર કાસિમને મીર જાફરને સોરી એ મીર જાફર છે એ મીર સોરી અહીંયા એક વાત મારા પાસે ભૂલ થાય છે, હું તમને સુધારું. અહીંયા આવશે મીર જાફર નહીં આવે પણ હા મીર જાફર. હવે મીર જાફર છે એ મીર જાફર બહુ મહત્વકાંક્ષી હતો, એને નવાબ તો બનાવી દેવામાં આવ્યો હતો. હવે અંગ્રેજોને એમ લાગ્યું કે ભાઈ આપણે એને નવાબ બનાવી દીધો છે એ ભૂલ છે, એટલા માટે મીર જાફરને હટાવી અને મીર કાસિમને નવાબ બનાવી દેવામાં આવ્યો. કોણે હટાવ્યો? અંગ્રેજોએ. આજે શું કામ હટાવ્યો મીર જાફરને? તો એટલા માટે હટાવ્યો કે એ બહુ મહત્વકાંક્ષી હતો, એને એમ લાગ્યું કે એ આપણે આડો આવશે માણસ, એટલા માટે મીર જાફરને હટાવી અને મીર કાસિમને નવાબ બનાવી દેવામાં આવ્યો. પણ થયો શું ખબર છે? મીર કાસિમ મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી હતો. બરાબર છે? એ અંગ્રેજોને દાંત આપે એવો હતો નહીં, એટલે વધુ મહત્વકાંક્ષી હતો. એટલે અંગ્રેજોને ડર લાગ્યો વળી પાછો કે આ તો એના આપણા માથાનો નીકળ્યો મીર કાસિમ. આજે એ વધુ મહત્વકાંક્ષી હતો, અંગ્રેજોને ડર લાગ્યો, એટલા માટે ફરીથી મીર કાસિમને ઉથલાવી અને મીર જાફરને છે એ ફરીથી નવાબ બનાવી દેવામાં આવ્યો. હવે થયો શું કે મીર કાસિમને ઉથલાવી દેવામાં આવ્યો. મીર કાસિમને કે તું નવાબ નથી જા. મીર કાસિમ બિચારો એકલો થઈ ગયો, એટલા માટે મીર કાસિમ છે ને એના પાછળનો મુદ્દો કે મીર કાસિમ અવધના નવાબને શરણે ગયો. બરાબર યાદ રાખવાનો પ્રયત્ન કરજો. પહેલો તો તમે મુદ્દો સમજી જ ગયા છો કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયો? 1764માં 3 જણા મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ અને અવધનો નવાબ, આ ત્રણેયનો સૈનિક સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયો. હવે વાત કેવી થઈ? તો અહીંયા જે મીર જાફરને જે નવાબ બનાવવામાં આવ્યો હતો એ નવાબને ઉથલાવી અને અંગ્રેજો મીર કાસિમને નવાબ બનાવી દીધો. એકવાર યાદ રહ્યું? અને આને ઉથલાવીને આને બનાવ્યો. હવે આ જે આને નવાબ બનાવ્યો એ મીર કાસિમ પણ છે ને એના કરતાં વધુ મહત્વકાંક્ષી હતો. એટલે અંગ્રેજોને શું લાગ્યો? ડર લાગ્યો. એટલા માટે ફરી પાછો મીર કાસિમને ઉથલાવી અને મીર જાફરને અંગ્રેજોએ નવાબ બનાવી દીધો. મીર કાસિમે શું કર્યું? તો કે એણે બિચારા પાસે ક્યાં બીજો હતો નહીં, એટલે અવધના રાજા નવાબ પાસે પહોંચી ગયો, એના શરણે થઈ ગયો. બરાબર છે? હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ની જે કંપનીની નીત અને મહત્વ સંયુક્ત ભારત સેના, હવે લડાઈ થઈ બંનેની, આપણે આગળ ચર્ચા કરી ગયા. એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી ગઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ અને સંયુક્ત સેનાની શું થયો? પરાજય થયો. કયા યુદ્ધમાં? બક્સરના યુદ્ધમાં. બરાબર ને? બક્સરના જીતમાં કોણ જીત્યો? તો કે અંગ્રેજો જીતી ગયા. હારી કોણ ગયા? તો સંયુક્ત સેના. સંયુક્ત સેના ત્રણેય હારી ગયા. એટલા માટે કંપની હારી ગયા, અંગ્રેજો જીતી ગયા. એટલા માટે હવે જો મહત્વનો મુદ્દો આવે છે કે કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આ 3 રાજ્યો યાદ રાખજો. બંગાળ, એક વાક્યની અંદર પ્રશ્ન પણ પૂછાય છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ ત્રણેય રાજ્યોની અંદર દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે કે બરાબર છે ટેક્સ ઉઘરાવવાની સત્તા, જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા, પૈસા ઉઘરાવવાની સત્તા અંગ્રેજો અને વહીવટ કરવાની સત્તા છે નવાબ પાસે. આને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ. બરાબર છે ને? હવે આપણે હમણાં આપણા પાસે ટેક્સ કોણ લે છે? જીએસટી કોણ લે છે? સરકાર. અને ચલાવે કોણ છે? સરકાર. તો ત્યાં એવું નહોતું. ટેક્સ લે અંગ્રેજો અને વહીવટ કરે નવાબ. તો એવી રીતે આપણા ભારતની અંદર છે એ દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ થઈ. કયા યુદ્ધથી? બક્સરના યુદ્ધથી. બક્સરના યુદ્ધમાં અંગ્રેજો જીતી ગયા, એટલા માટે અંગ્રેજોને શું મળ્યું? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર દીવાની સત્તા મળી, યાને કે જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. આજે આમ 2 શાસન પદ્ધતિ થઈ ગઈ. મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે અને વહીવટ કરવાની જવાબદારી નવાબ પાસે. એને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ 2 યુદ્ધો વિશે આપણે વાત કરી ગયા.
બરાબર છે. આવા 1 થી 2 કે 3 વખત વિડીયો બરાબર જોવાનો પ્રયત્ન કરજો. આશા છે કે તમે બરાબર સમજી ગયા છો અને પછી એને મોઢે લખવાનો શું કરશો, પ્રયત્ન કરશો. અને બીજી વાત એ છે કે જે પણ તમે લખો એ મુદ્દામાં લખજો, ફકરામાં ન લખતા. જે મેં તમને અહીંયા મુદ્દા પાડીને બતાવ્યા છે એ મુદ્દાસર વાત કરજો. ભલે અહીંયા જે 2 મુદ્દા હોય તો આ એક મુદ્દો બીજો મુદ્દો આવી દે, આ એક મુદ્દો બીજો મુદ્દો આવી દે, આ એક મુદ્દો બીજો મુદ્દો આવી દે, પણ એ મુદ્દાસર લખજો તો પેપર ચેક કરનારું તમારો જે પેપર ચેક કરનારો પર પ્રભાવ સારો પડે અને તમને સારા માર્ક્સ પણ મળી શકે. તો ફરી એક વખત આ પ્રશ્ન બરાબર યાદ કરજો, મોઢે લખવાનો પ્રયત્ન કરજો. જ્યારે ચેક કરાવો ત્યારે હું બરાબર જોઈશ તમારો પ્રશ્ન કેમ લખ્યો છે, મુદ્દાસર લખ્યો છે કે નહીં. ફરી વખત આપણે કાલે મળશું નવા વિડીયો સાથે, નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.